કુદરતની થપાટ અને સરકારી નીતિની ઢીલાશ આ બીવડી માર હિંમતનગર માર્કેટ યાર્ડના ખેડૂતોને આર્થિક રીતે ભાંગી રહી છે। મગફળી લઈને આવેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ન હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધતા વેપારીઓએ ભાવ તોડી નાખ્યા છે। જે મગફળીના ભાવ પ્રતિ મણ ₹1200-1300 મળવા જોઈતા હતા તેના માત્ર ₹900 થી 1000 જ મળી રહ્યા છે। ખેડૂતોએ જણાવ્યું છે કે સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત તો કરી પણ ખરીદીના કોઈ ઠેકાણા નથી। લાંબો સમય પાકનો સંગ્રહ અમારાથી થઈ શકે તેમ નથી એટલે મજબૂરીમાં ઓછા ભાવે વેચવું પડે છે। કમોસમી વરસાદે જે નુકસાન કર્યું છે તેની ભરપાઈ હવે સરકારની ઢીલી નીતિ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે। વેચવા આવેલો છું પણ સરકારે મગફળી જો વહેલી ખરીદી કરી હોત તો સારું રહેત અને ભાવ અત્યારે બહુ નીચા પડે છે। ખેડૂતને વેચ્યા વગર છૂટકો નથી કારણ કે એને વાવેતર કરવાનો ટાઈમ થઈ ગયો છે। ઘઉંને બિયારણ બધું લાવવું પડે એવું છે એટલે તાત્કાલિક એને વેચવી પડી છે। તો અહીંયા લાઈન જ એટલી છે કે પહેલા તો અંદર આવવાની પણ તકલીફ છે અંદર અને ઘરે મગફળી ખોલી તો વરસાદનું વાતાવરણ છે રોજ વરસાદ આવે છે અને વરસાદમાં મગફળી ઘરે પણ પલળીને ઉગવા માંડી છે અને શેરડી સીસીઆઈમાં મગફળી લેવાની ચાલુ કરી નથી। આજની કાલ 1 તારીખે લેવાની વાત હતી એના પછી કોઈ હજી નક્કી જ નથી મગફળી બજાર કાલના કરતે આજે ₹100 ડાઉન થઈ ગયું છે અને માલ હવે ખેડૂતને નાખો ક્યાં એ મોટી સમસ્યા। ઉપર વરસાદ જપતો નથી અને નીચે આ ખેડૂતને માલ ક્યાં નાખો એ મોટી સમસ્યા છે। અત્યારે ઘરે રાખે તો ઘરે કેવી રીતે રાખી શકે માલ। આ વર્ષે તો ખરેખર ખેતીમાં ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। વાવણી વખતે પણ વરસાદ ખૂબ પડવાથી 2 વાર વાવણી કરી અને લણણી હાર્વેસ્ટિંગ વખતે પણ વરસાદ ચાલુ છે તો લગભગ 70% મગફળીથી 100% મગફળી લગભગ ફેલ એવી છે।